પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું છે। નરેન્દ્ર મોદીએ પદ પરથી રાજીનામું આપ્યું। આગામી સરકારના ગઠન સુધી પ્રધાનમંત્રી મોદી કામ સંભાળશે। 8 જૂને પ્રધાનમંત્રી મોદી શપથ લઈ શકે છે તેવા પણ સૂત્રો દ્વારા સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। પરિણામો જે પ્રકારના આવ્યા અને હવે ત્યારબાદ જે સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે અલગ અલગ। પ્રધાનમંત્રી મોદી હવે રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું છે। નરેન્દ્ર મોદીએ પદ પરથી રાજીનામું આપ્યું છે। આગામી સરકારના ગઠન સુધી પ્રધાનમંત્રી મોદી કામ છે તે સંભાળશે। 8 જૂને પ્રધાનમંત્રી મોદી શપથ છે તે લઈ શકે છે તેવા પણ ક્યાંક સમાચાર છે તે મળી રહ્યા છે। દિલ્હી ખાતે જે હલચલ છે નેતાઓની જે તેજ બની છે અને હવે તેની જ વચ્ચે જે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। નરેન્દ્ર મોદીએ પદ પરથી રાજીનામું છે તે આપ્યું છે। આગામી સરકારના ગઠન સુધી પ્રધાનમંત્રી આ કામ છે તે સંભાળશે। 8 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે શપથ લઈ શકે છે તે માટે ચર્ચાઓ પણ છે, તૈયારીઓ પણ છે તે શરૂ થઈ ગઈ છે। રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીનું રાજીનામું છે તે સ્વીકાર્યું છે અને હવે 8 જૂને પ્રધાનમંત્રી મોદી શપથ લઈ શકે છે તેવા પણ સૂત્રો દ્વારા સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી ખાતેની વાત કરીએ તો અનેક એનડીએ ગઠબંધન છે અને ઇન્ડિયા ગઠબંધન છે, બંનેની બેઠક છે તે મળશે અને ત્યારબાદ આ બેઠકોમાં ચર્ચા છે તે કરવામાં આવશે। એનડીએની પણ મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે આજે 4 વાગે મળવાની છે અને તેમાં પણ મહત્વપૂર્ણ જે બાબતો છે તેના પર ચર્ચા થઈ શકે છે। સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની પણ આજે બેઠક છે તે મળવા જઈ રહી છે। અનેક મોટા મોટા નેતાઓ દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે।